ગાય વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો વ્લોગમાં આપણે મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. રામ 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 મારા બધા યુટ્યુબરને રામ રામ. આજે વ્લોગ છે ને વાડીએથી ચાલુ ગાડી લઈને આવ્યો છું. એનું કારણ છે કે આ વાડી છે ને અમારી શેટી છે. આપણે ઓલી જાહેરમાંથી દવા થઈ હતી ને ભયડાની એ જાહેરમાં આવ્યો છું. પછી આવ્યો નથી તે બને વ્લોગમાં અને કન્ટેન્ટ ઓલી વાડી હોય તો ત્યાં ગાડીને લઈ જાય, પણ આ વાડી શેટી છે એટલે ગાડી લઈને આવ્યો છું. હાલો બન્યા રહ્યો વ્લોગમાં, જોઈએ આપણે આ જાહેર બધું. વાડીએ છે ને આટો મારવા આવ્યા ગાડી લઈને. જાહેરમાં છે ને દવા આપણે મારી પાસે આવ્યા નહોતા મોટી વાડીએ, ગાડી લઈને આવ્યા. છેટું થાય ને એટલે એકદમ છે ને ઇન્ફોર્મેશન આપવાની છે. જે નવા યુટ્યુબરો છે ને 2024 માટે ચાલુ કર્યું, તમે નવા યુટ્યુબરને એક જ ધ્યાન રાખવાનું, તમે વિડીયો બનાવો અને મસ્ત બનાવો અને કોઈને સબસ્ક્રાઈબ કરવાનું કયોમાં. કારણ કે તમને સબસ્ક્રાઈબ કરવાનું કે કેટલા થાય, 2 3 4 5 થાય. એમાં તમારા ફેમિલી મેમ્બરમાં કહો કે સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશે જો હે નહીં ડોફોય નહીં જો. એનું કારણ છે રસ જ ન હોય તમે મારામાં. એટલે સબસ્ક્રાઈબ એવી રીતે કન્ટેન્ટ એવું બનાવાય કે સામાવાળાને છે ને એની રીતે સબસ્ક્રાઈબ કરવા જોઈએ. મારા જે ફેમિલીમાં એવા છે ઘણા મોબાઈલ લે ન લે, મારા ઘેરે મોબાઈલ ન લે તો હું એમાં સબસ્ક્રાઈબ ન કરું. ઓટોમેટિક આપણે એક સબસ્ક્રાઈબર શું ફેર પડે, કાંઈ ફેર ન પડે. એટલે એ ધ્યાન રાખવું, સબસ્ક્રાઈબ ન કરાય. આપણે એ તો કન્ટેન્ટ સારું બનાવશે ને એટલે અમે બજે સબસ્ક્રાઈબ કરવાના છે. બાકી ધરા સબસ્ક્રાઈબ કરવામાં કંઈ કાઢી ન લ્યો તમે. એટલે ફેમિલી મેમ્બર છે મિત્રોમાં કે શેર કરાય જ નહીં સબસ્ક્રાઈબમાં. એની રીતે સબસ્ક્રાઈબ થવા દેવાય, ભલે વાર લાગે તમારે. બાકી એ જ કાયદેસરનું કહેવાય. બાકી નવા મોબાઈલ લ્યો ને આપણે એમ થાય કે સબસ્ક્રાઈબ કરી દો, કહેવાય નહીં કોઈ સબસ્ક્રાઈબ, કંઈ જરૂર નથી. આપણી રીતે હું આ ફેરે કરશે. તમારું કન્ટેન્ટ સારું છે ને એટલે બધા સબસ્ક્રાઈબ કરવાના જ છે. આ ટીપ ગમે એનું હોય ને મોબાઈલ નવા લે એને થાય કે આ નવો મોબાઈલ લીધો સબસ્ક્રાઈબ કરવાનું કહેવાય જ નહીં. હું કોઈને કહેતો જ નથી, મારો અનુભવ બોલે એટલે તમને કહું. સબસ્ક્રાઈબ કરવાનું કહેવાય જ નહીં. અમે તમારું કન્ટેન્ટ સારું હોય અને વિડીયો સારું તમારે વાયરલ થાય ને એટલે ઓટોમેટિક તમે સબસ્ક્રાઈબર વધી જાય. એટલે આ ધ્યાન રાખજો. હાલો આપણે વાણે મારી વાડી અવડી અવડી જાય થઈ ગઈ પણ લગભગ દવા સાઈટી કેટલા 7-8 રૂપિયા લઈ ગયો. હવે જોઈએ હેઠે ભીનું નહીં નીકળે તો પાણી પાવું પડશે. હા જાય જોઈએ. જે આ ભેડાની દવા સાઈટી છે ને રિઝલ્ટ જોરદાર આવ્યું છે. ભેડો હાવ વહી ગયો. જો હા જાય થઈ ગઈ. હા જોઈ ગયો 100% રિઝલ્ટ આવ્યું ભેડાનું. તો હવે જા ખાય જોઈ ગયા. હવે થઈ ગઈ 1 નંબર જાય. ગુંથરી છે ને આ એટલે એવડી એવડી થઈ વધીને એટલે કડે માને આવશે. બધાની ત્યાં લોથા કાઢવા માંડશે. 7-8-10 દી પછી આવશે ને લોથા નીકળવા માંડશે બધે એવી છે. 1 નંબર જાય થઈ ગઈ. હા ભૈડાનું રિઝલ્ટ દવાનું એવું 1 નંબર. જો કીધું ને તમને કે આ દવા છાંટવાથી ભૈડો વહી જાય, 100% વહી જ જાય. આપણે પ્રૂફ કરીને જ બતાવ્યું છે. જાય જો એવડી એવડી થઈ ગઈ છે. હવે પાણીની 10-15 દી પછી 1 ડોઝ મારી દેવો હા એટલે પાકી જાય, નીણ થઈ જાય. રાહી થઈ ગઈ જાય. રાહી થઈ ગઈ 1 નંબર, ઘટે નહીં. વિડીયોમાં છે ને તમને ઓછી દેખાય છે, બાકી નીણ 1 નંબર ઊંચાઈ પકડી ગઈ છે. એ પાણી જરૂર નથી, હજી આવશે ને લંઘાઈને પછી પાણી પાવું છે. આજે લંઘાતી નથી,
લંઘાઈ તો ખબર પડી જાય, લંઘાશ થતી જ નથી. આ વાડિયા મારે જાય છે ને કરતા મોટી થઈ ગયા. વાડિયાની મોર વાવેલ છે, ત્યાં ભેડો બધો આવી ગયો, તો અહીંયા ઓછો આવ્યો. એટલે ભેડો વહી ગયો હાવ. ભેડો કઈ ગયો જ નથી. જો પાંદડામાં દેખાતો હતો, જો કે પાંદડામાં ભેડો જ નથી. જો આવે એટલે હાવ ભેડો વહી ગયો, સાફ થઈ ગયો. 10 દીમાં તો ભેડો ક્યાં ગયો ખબર ન પડી, આને ગાયબ થઈ ગયો. હવે એટલે લીલું છે ને નથી નીકળતું, ઉપર લીલું જ દેખાતું. એટલે હવે છે ને પાણીની જરૂર પડશે 100%. 10 દીમાં ઓલી વાડીએ પી જાય ને પછી અહીં ચાલુ કરવાનું થાય. રેડ મૂકવું, રેડ એટલે ગાય ગ્રોથ વધી જાય. એક પાણી એ જાય, નોથા કાઢવા માંડે, બાકી જાય. હવે આમાં બહુ ભેડો હતો, તો આમાં ભેડો છે જ નહીં કાંઈ. ક્યાંય એટલે ક્યાંય નહીં, ભેડો જ વયો ગયો. ભેડા નામે પૂરું થઈ ગયું. તડકા હવે થઈ ગયા, પડવા માંડ્યા. બાજુ વાળાને ઘઉં છે ને આપણે વાડીની મોર કેટલા વાવેલા છે, તો ઉસાઈ નથી પકડી. જો આ ખેતી સારી ન થઈ હોય ને એટલે એવા ને એવા કાઢી લેવાનું ન હોય આમાં. જો કાંઈ નથી ઘઉંમાં. આમેથી રાવણા છે. ગળ્યા સંતરા લીંબુ રૂમે રૂમે ભર્યા ગળ્યા. હા આવ્યા છે આપણે બાઘે. ઉનાળામાં આવ્યા હતા ને આપણે કેરીની સિઝનમાં, જટાણા બાઘે આવ્યા. ગળ્યા સંતરા લીંબુ ગળ્યા. આનાથી ફાયદો એમ બહુ થાય સંતરા લીંબુથી. એમ કહે છે કે શરીરમાં નબળાઈ રહેતી હોય, વિટામિન ઘટતું હોય ને તો આ ફાયદો બહુ કરે. લઈ જવા હે થોડાક. જા જા હે, તમારે કોઈ લઈ નથી જતું પેલા રબલું કોઈ તો. હવે સંતરા લીંબુ તો લઈ જવા હે. વિટામિન ઘટતું હોય ને બહુ ફાયદો થાય. આમ તો એ ઓલખેર પણ ખબર નહોતી, તો લઈ જાય આપણે. આનો રોપે લઈ જવો છે. આનો રોપ ક્યાં જડે કે? આનો રોપ હારી છે પણ ઝુમે ઝુમે ભર્યા ભાઈ. સંતરા લીંબુ લીધા રાખો એટલા હે. સંતરા જેવા છે પણ લીંબુ હે. લઈ જા. આ દવામાં ઉપયોગ થાય છે.